આપણે જોઈશું આપણો આગળનો પ્રશ્ન 21 નંબરનો કે જેમાં તમારે પરમાણુની ગણતરી કરવાની છે। બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર આવા એમસીક્યુ પૂછાતા હોય છે કે સાદા એકમ કોષમાં, ફલક કેન્દ્રિત એકમ કોષમાં, અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે। પરમાણુ ગણવા એટલે એકદમ ઈઝી છે, તમારે ખાલી મગજ દોડાવવાનું છે કે કઈ રીતે અંદર ગોઠવણી પામે છે। તો સૌપ્રથમ આપણે ગણતરી કરશું આદિમ એકમ કોષ। તો મિત્રો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે આદિમ એકમ કોષ કોને કહેવાય। એકદમ સાદામાં સાદો એકમ કોષ કે જેને આપણે કહીએ છીએ આદિમ એકમ કોષ। તો આ થઈ ગયો એકદમ સાદામાં સાદો એકમ કોષ જેને આપણે કહીએ છીએ આદિમ એકમ કોષ। અને આદિમ એકમ કોષમાં દરેક ખૂણા પર એક પરમાણુ ગોઠવાયેલો હોય છે, આપણે એવું માનીએ છીએ। તો દરેકે દરેક ખૂણામાં જો એક પરમાણુને ગોઠવી દઉં તો આમ એકમ કોષની રચનામાં કુલ 8 પરમાણુ દ્વારા એકબીજાની નજીક નજીક જોડાઈને એક એકમ કોષની રચના કરતા હોય છે। જ્યારે પણ આ 8 પરમાણુ ખૂણા પર ગોઠવાય છે ત્યારે જે એકમ કોષની રચના થાય છે, જે સ્ફટિકની રચના થાય છે, એમાં ધ્યાન આપજો મિત્રો કે ઉપરના સ્તરમાં 4 પરમાણુ છે, નીચેના સ્તરમાં 4 પરમાણુ છે। આમ કુલ આદિમ એકમ કોષની અંદર તમારે 8 પરમાણુ એકબીજા સાથે જોડીને રચના તૈયાર થતી હોય છે। તો શું 8 પરમાણુ છે એના દ્વારા આદિમ કોષ બને છે? તો કે ના, 8 ખૂણા ઉપર તેઓ ગોઠવાઈને એક એકમ કોષ તો બનાવશે, પણ એકમ કોષ એટલે શું? તો કે એકમ કોષ એક પ્રકારનું ચોરસ બોક્સ છે। ઈ ચોરસ બોક્સની અંદર કેટલો ભાગ આવ્યો છે પરમાણુનો? ખાસ યાદ રાખજો, આ એક પરમાણુ છે તો એ પરમાણુ પર જ્યારે કોઈ ખૂણો પડીને જાય છે, જેમ કે અહીં ખૂણા પાડેલા છે રાઈટ, આ પરમાણુ જે મને ગોઠવેલા દેખાય છે, એક ખૂણો પાડું ત્યારે એનો આટલો ભાગ જ તે એકમ કોષમાં આવે છે। સમજાય શું કહું છું? કે જ્યારે પણ હું આમ એક એકમ કોષને એક ઘન પદાર્થની રચનામાં જોઉં છું ત્યારે એની અંદર માત્ર પરમાણુ આખો નથી આવતો, પરમાણુનો એક ભાગ જ આવે છે। તો એ ભાગ કેટલો હશે? તો અહીં તમને બાજુમાં આકૃતિ A, B, C 3 જોવા મળતી છે, જેમાં આકૃતિ A માં જુઓ મિત્રો કે એક સાદો એકમ કોષ દોરેલો છે, આકૃતિ B માં જુઓ કે જે સાદો એકમ કોષ છે અને ઝૂમ કરીને મોટો પરમાણુ બતાવ્યો છે। અને વાસ્તવમાં તમે કોઈ પણ એકમ કોષ જોશો તો એમાં દરેકે દરેક ખૂણા પર જે ગોળાઓ દેખાય છે તમને આકૃતિ માં એ પ્રમાણે જ હોય છે, જે મોટી સાઈઝના હોય છે અને એકબીજાને સ્પર્શ કરતા હોય છે। આમ ઉપર 4 નીચે 4 કુલ 8 ગોળાઓ તમને આદિમ એકમ કોષમાં જોવા મળશે। અને આકૃતિ C માં જોશો તો હવે એની બહારના બધા ભાગોને કાપી નાખવામાં આવ્યા છે, બહારની સાઈડના બધા ભાગોને કાપી નાખવામાં આવ્યા છે અને વચ્ચેના ભાગના જે આવતા હોય એ જ પરમાણુના ભાગને ગણવામાં આવ્યો છે। તો આમ તમે જોઈ શકો છો કે અહીંયા આદિમ એકમ કોષની અંદર કુલ એક પરમાણુમાંથી ખૂણા પર 1/8 ભાગ જ રોકાયેલો છે, રાઈટ। તો આદિમ એકમ કોષની અંદર તમે દરેક ખૂણા પર પરમાણુનો 1/8 8મો ભાગ જો રોકાયેલો હોય તો આવા મારી પાસે કેટલા સ્થાન છે? આવા મારી પાસે કુલ 8 પરમાણુ ગોઠવાયેલા છે 8 ખૂણાઓ પર, અને દરેક પરમાણુ દ્વારા રોકાયેલો ભાગ છે કેટલો? એનો 8મા ભાગનો। તો આમ દરેકના 8મા ભાગના ગણવા જઈએ તો 8 ઉડી જાય, વધ્યો કેટલો? 1। આમ તમારે એક આદિમ એકમ કોષની રચના બનાવવા માટે એક પરમાણુની જરૂર પડે છે। હવે આપણે દરેક પરમાણુની અંદર એનિમેશન દ્વારા સમજશું કે કઈ રીતે એકમ કોષની રચના થાય છે અને કેટલા પરમાણુ અંદર રહેલા હોય છે। આ એક સ્ફટિકમય ઘન પદાર્થ છે જેમાં અસંખ્ય નાના નાના તમને ચોરસ બોક્સ દેખાતા હશે, જે એક પ્રકારે એકમ કોષનું કાર્ય કરતા હોય છે અને દરેક એકમ કોષ એ બીજા એક એકમ કોષના સંપર્કમાં આવેલો હોય છે। જો હવે વાત કરીએ કે આ દરેક એકમ કોષ જો બીજા એક એકમ કોષ સાથે આવી રીતના કનેક્ટેડ હોય તો એક એકમ કોષની રચના થવા માટે કેટલા પરમાણુ જોઈએ? આવા અલગ અલગ એકમ કોષોની રચના થવા માટે કેટલા પરમાણુની જરૂર પડતી હશે? તો તેને ધ્યાનમાં રાખીએ। સૌપ્રથમ આપણે સાદા એકમ કોષની વાત કરીએ તો સાદા એકમ કોષમાં ધારો કે હું વચ્ચે મને જે એક પરમાણુ દેખાય છે એ એક પરમાણુ એ એકમ કોષના 8 ખૂણાઓ દ્વારા રોકાય છે, નીચેના 4 ઉપરના 4। વાસ્તવમાં આપણે જોઈએ તો કોર્નર ઉપર એક પરમાણુ ગોઠવાયેલો હતો, એ દરેક એક પરમાણુનો 8મો ભાગ જોડીએ તો એક પરમાણુની રચના થતી હોય છે।
હવે જો એનિમેશન દ્વારા સમજીએ તો સાદા એકમ કોષને પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ પણ કહેવામાં આવે છે, જેના 8 ખૂણાઓ પર એક એક પરમાણુ ગોઠવાયેલો હોય છે, જે આપણે આગળ જોઈ ગયા. હવે 8 ખૂણાઓ પર ગોઠવાયેલા પરમાણુને જો એકમ કોષમાં જોવા જઈએ તો એક ચોરસ બોક્સની અંદર એનો 8મો ભાગ આવશે, અને આવા પ્રત્યેક 8મા ભાગને જો જોડીએ તો જોડીને આપણને બનાવે છે એક જ પરમાણુ. તો શોર્ટમાં જે આપણે આગળ તારવણી કરી એ મુજબ પ્રત્યેક ખૂણા પર જે 8 પરમાણુ ગોઠવાયેલા છે એના 8મા ભાગની મદદ દ્વારા આપણે સાદા એકમ કોષની રચનામાં એક પરમાણુ મેળવી શકીએ છીએ. આમ યુનિટ સેલમાં જોશો તો એક પરમાણુ બનેલો હોય છે. આદિમઘન એકમ કોષ સિવાયનો બીજો સમઘનનો પ્રકાર છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય, જે આપણે આગળ ભણી ગયા છીએ કે જે એકમ કોષમાં 8 ખૂણાઓ પર એક એક પરમાણુ તો ગોઠવાયેલો હોય જ છે, એ ઉપરાંત એક પરમાણુ એના સેન્ટરમાં ગોઠવાયેલો હોય, એના મધ્યના ભાગમાં ગોઠવાયેલો હોય, તો એવા એકમ કોષને આપણે કહીએ છીએ અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો 8 ખૂણા પર એક એક પરમાણુ તો ગોઠવાયેલો છે, એ 8 ખૂણાઓ સિવાય અન્ય જગ્યામાં એટલે કે એના મધ્યના ભાગમાં જો એક પરમાણુ ગોઠવાયેલો હોય તો આવા એકમ કોષને કહીએ છીએ આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ. હવે આવા અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા પરમાણુ જોશે પ્રતિ એકમ કોષમાં? અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ, એક એકમ કોષ બનાવવા માટે કેટલા પરમાણુ ભાગ લે છે એ આપણે ગણશું. આપણને એટલું તો ખબર પડી ગઈ કે દરેક ખૂણા પર એક એક હોય છે, તો ખૂણાઓના સ્થાને કેટલા હોય છે? ખૂણાઓ પર 8 ખૂણાઓ પર કેટલા ભાગ રોકાય છે? દરેક પરમાણુ દ્વારા એનો 8મો ભાગ રોકાય છે, જેથી આપણને મળશે કુલ એક પરમાણુ. હવે એના મધ્યના ભાગમાં પણ તમને એક પરમાણુ આખો ગોઠવાયેલો છે. તમે આકૃતિ ABC જુઓ કે આકૃતિ A ની અંદર એક 4 ઉપર 4 નીચે 4 8 પરમાણુ આપ્યા, એટલે ખૂણા દ્વારા એક પરમાણુ મળી ગયો. હવે આકૃતિ B માં જોશો ને તો એ 8 પરમાણુ ઉપર નીચે જે ગોઠવેલા છે એના મધ્યના ભાગમાં એક આખો પરમાણુ ગોઠવેલો છે. મતલબ શું? કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં એક પરમાણુ તો આખો એના મધ્યના ભાગમાં છે. અને જો તમે ત્રીજી આકૃતિ C જોશો તો તમને ખ્યાલ છે કે 8 ખૂણાઓ પરના 8મા ભાગને ભેગા કરો તો એક પરમાણુ બને છે, અને તમે વચ્ચેનો આખો ગોળો જુઓ તો એક એ બને છે. તો મધ્યના ભાગમાં એક પરમાણુ રોકાયેલો છે, જેનો મતલબ થાય એક, અને આમ કુલ તમને અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કુલ 2 પરમાણુ જોઈએ છે. બીજા એકમ કોષની વાત કરીએ તો અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ પણ કહે છે, જેમાં પ્રત્યેક ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા હોય છે, અને તેમનો 1/8 ભાગ આ ખૂણાઓ પર જળવાઈ રહે છે. એ ઉપરાંત એના મધ્યના ભાગમાં પણ એક પરમાણુ ગોઠવાયેલો હોય છે. હવે તમે જોશો તો એનિમેશનમાં તમને દેખાય છે કે 8 ખૂણાઓના પરમાણુ દ્વારા એક એટમ બને છે, જ્યારે બીજો એક પરમાણુ કોઈપણ પ્રકારના શેરિંગ વગર તેના મધ્યસ્થ ભાગમાં રહેલો હોય છે. આમ BCC એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા ખૂણાઓ દ્વારા 1 બને છે, અને મધ્યના ભાગમાં 1, આમ કુલ 2 પરમાણુ ત્યાં જોવા મળે છે. તો બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલમાં એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં 8 પરમાણુ જે ખૂણા પર છે તેના 8મા ભાગ દ્વારા 1 પરમાણુ, મધ્યસ્થ ભાગમાં 1 પરમાણુ, આમ ટોટલ BCCની રચનામાં કુલ 2 પરમાણુની જરૂર પડે છે. આઈ થિંક બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે BCCની રચના થાય છે. ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ તો એનું બીજું નામ છે FCC. જે રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષને આપણે BCC તરીકે લઈએ છીએ, એમ ફલક કેન્દ્રિત એકમ કોષને આપણે FCC તરીકે ઓળખશું. અને એની અંદર જોવા જશું તો સૌપ્રથમ તો આવશે એક આદિમ એકમ કોષ, અને એ આદિમ એકમ કોષના દરેક ખૂણા પર આપણને ખબર જ છે કે એક એક પરમાણુ તો ગોઠવણી પામેલો છે, જે આકૃતિ એમાં તમે જોઈ શકો છો. આકૃતિ એમાં જે આપેલો છે એ મુજબ મટીરીયલમાં આ પ્રકારે એક આદિમ એકમ કોષ હોય છે. ત્યારબાદ આપણે ભણી ગયા છીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય, રાઈટ? આપણી આસપાસની દિવાલો કેટલી છે? 4, ઉપર નીચે થઈને 6. તો આ 6 ફલકો છે આપણી માટે, અને દરેક ફલકમાં એક ફલક અને બીજી ફલક વચ્ચે એક પરમાણુ હોય. તમને એક ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે ફૂટબોલનો દડો છે, રાઈટ? હવે ફૂટબોલનો દડો છે
એ બે ફલકોની વચ્ચે રહેલો છે, મતલબ કે એમાં જે ફલક પસાર થઈ રહી છે, તો ફૂટબોલનો કેટલામો ભાગ આવશે? એનો અડધો ભાગ આવશે, રાઈટ? તો તમને ખબર હજી ન પડતી હોય તો એક વિડીયો ક્લિપ આવશે, એનાથી તમને ખબર પડશે કે જે આપણે પરમાણુ કહી રહ્યા છીએ એ ગોળાકાર છે, રાઈટ? અને ગોળાકાર પરમાણુઓ જ્યારે તમારા આદિમ એકમ કોષના દરેક ખૂણા પર જાય છે ત્યારે એનો 8મો ભાગ ત્યાં રહી જાય છે. તમે આકૃતિ ABC જુઓ તો તમને ખ્યાલ આવશે કે એમાં તમને સાદી રચના બતાવી છે કે સાદી રચનામાં દરેકે દરેક ફલકમાં અહીંયા મધ્યના કેન્દ્રમાં જ્યાં એક પરમાણુ ગોઠવેલો હોય છે એ એનો ફલકનો પરમાણુ છે. ખ્યાલ આવી ગયો કે એના ફલકના પરમાણુ ક્યાં છે? તો કે એનો ફલકનો પરમાણુ એ બધાની વચ્ચેના ભાગમાં ગોઠવવામાં આવે છે. આમ જો તમારે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની ગણતરી કરવી હોય તો સૌપ્રથમ તમારે લેવા પડે ખૂણાઓ પરના. તો ખૂણાઓ પર કેટલા છે? તો કે દરેક ખૂણા પર 8 પરમાણુ છે, તો 8 પરમાણુ અને એના દ્વારા રોકાતો ભાગ કેટલો? 8મો ભાગ. દરેક ખૂણા પર એક પરમાણુ દ્વારા રોકાતો ભાગ કેટલો? 8મો. તો કુલ કેટલા થઈ ગયા પરમાણુ? 1. હવે વાત છે એની ફલકમાં. તો હંમેશા કોઈ પણ પરમાણુ છે એ ફલકની રચના કરે છે ત્યારે ફલકમાં એનો અડધો ભાગ જાય છે, 1/2. ફલકની રચના, કોની રચના? ફલકની રચના થવામાં દરેક પરમાણુ દ્વારા એનો 1/2 ભાગ જાય છે. કઈ રીતે જાય છે તમે વિડીયોમાં બાજુમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક ફૂટબોલનો દડો હોય તો એનો અડધો ભાગ, આપણે જે વાટકો કહીએ છીએ, ઘરે જે ખાવા પીવા માટે જે વાટકી હોય છે એ વાટકી કેમ અડધા ભાગમાં હોય છે? એમાં અડધો ભાગ જ અંદર રહી જાય છે એકમ કોષમાં. તમારે કયો ભાગ ગણવાનો છે? તમારે ચોરસની અંદર આવતો ભાગ ગણવાનો છે. દરેક પરમાણુ દ્વારા જે ચોરસ બોક્સની અંદર આવે છે એ ભાગ ગણવાનો, બહારનો ભાગ ગણવાનો હોતો નથી. તો આમ જોઈએ તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ 6 દિવાલો છે, એટલે આપણે સમજશું કે આપણી પાસે 6 ફલક છે અને દરેક ફલકમાં પરમાણુનો અડધો ભાગ જાય છે, જેથી ટોટલ વધ્યા કેટલા ભાગ? તો કે 3. તો 3 અને અહીંયા રહેલો 1, કુલ પરમાણુ કેટલા થઈ ગયા? 4. આમ ફલક કેન્દ્રિત એકમ કોષોની અંદર કુલ 4 પરમાણુ આપણને જોવા મળે છે. આપણે દરેકે દરેક સાદો કોષમાં, અંતઃકેન્દ્રિતમાં, ફલકમાં કેમ પરમાણુ બન્યો એનો વિડીયો ક્લિપ બાજુમાં તમને હું મૂકી દઈશ, એટલે તમે આરામથી જોઈ શકો છો. તો મિત્રો અહીંયા સુધી આજનો આ લેક્ચર હતો અને હવે તમારે આગળ શું કાર્ય કરવાનું છે? લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોને વ્યવસ્થિત તમારે ઘર બેઠા સોલ્વ કરવાના છે. તેમજ આજે જે ચાલેલા પ્રશ્નો છે જેમાં પરમાણુની ગણતરી કરવાની હોય સમઘનના કોઈ પણ રચનામાં કે પછી 7 સ્ફટિકોની પ્રણાલી હોય, તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ વાંચવાનું છે. આજનો લેક્ચર થોડો ટફ છે પણ તમારે મહેનત કરવાની અને સાથે સાથે રીડિંગ પણ કરવાનું છે. હજી સુધી કોઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તો તમે મારી ઇન્ડિયા સેન્ડી ચેનલ પર જઈ સબસ્ક્રાઇબ કરી શકો છો. નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને તમે બેલ ઓકે કરી શકો જેથી વિડીયો તમને તરત જ મળી શકે. હા, ચેનલ પર રહેલા બીજા વિડીયો તમારે અત્યારે કોઈ જોવાના નથી. તમારે ચેપ્ટર વાઇઝ જે વિડીયો તમને મળે છે, લિંક મળે છે, એ મુજબ જ તમારે સ્ટડી અત્યારે કરવાની છે. આગળ વિડીયોમાં જોઈએ કે કઈ રીતે એફસીસીની રચનામાં પરમાણુની ગણતરી થાય છે. તો સૌપ્રથમ ફેસ સેન્ટર ક્યુબિક, જેનો મતલબ જ થાય એફસીસી, ફલક કેન્દ્રિત એકમ કોષ, કે જેના 8 ખૂણાઓ પર એક એક પરમાણુ ગોઠવાયેલા હોય છે. એ ઉપરાંત દરેકે દરેક ફલકમાં એક પરમાણુ બીજો ગોઠવાયેલો હોય છે કે જે જોઈએ તો કઈ રીતે અંદર આવે છે. તો સૌપ્રથમ એકમ કોષ કેવો છે? કે ચોરસ હોય છે અને ચોરસની અંદર ભાગ ભજવતા ખૂણાઓ પરના 8 પરમાણુ દ્વારા જેનો 8મો ભાગ બની એક પરમાણુની રચના કરે છે તે. અને ત્યારબાદ આપણી આસપાસ જે દિવાલો રહેલી છે જેની અંદર ફલકમાં રહેલો પરમાણુ છે, આપણને ખ્યાલ જ હશે મિત્રો કે ફલકની અંદર દરેક પરમાણુનો અડધો ભાગ અંદર રહેશે અને અડધો ભાગ બહાર રહેશે. તો આપણે ફલકમાં 1/2 લેવાના છે અને આપણી પાસે આવી ટોટલ 6 ફલક છે. તો 6 ફલક અને 1/2 ભાગ ગણીએ તો કુલ 3 પરમાણુ આપણને ત્યાંથી મળી આવે છે. આમ જોઈએ તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં ખૂણાઓ પરના 1 અને 3 ફલક પરના થઈને કુલ 4 પરમાણુની રચના આપણને જોવા મળે છે. એફસીસીમાં કુલ 4 પરમાણુ કઈ રીતે થાય છે એની ગણતરી બુકમાં આપેલી જ છે, બોર્ડ પર પણ મેં દર્શાવી છે. છતાં પણ જો ખૂણાઓ પરના 8 પરમાણુ દ્વારા 1/8 ભાગ હોય તો 1 પરમાણુ અને 6 ફલકોના 1/2 ભાગ દ્વારા 3 પરમાણુ, આમ કુલ 4 પરમાણુઓ ફલક કેન્દ્રિત રચના. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળના પ્રશ્નમાં જઈએ તો આગળનો પ્રશ્ન
24 નંબરનો મટીરીયલ પ્રમાણે એવું કહે છે કે પરમાણુની ગોઠવણી કરો. હવે આ ટોપિકમાં આગળ વધીએ પહેલા થોડી ઘણી માહિતી લઈ લઈએ કે પરમાણુ એટલે શું. તો આપણને દરેકને ખબર જ છે કોઈ પણ તત્વ છે કે કોઈ સંયોજન છે કે કોઈ પણ વસ્તુ છે એનો નાનામાં નાનો સૂક્ષ્મ કણ એને આપણે પરમાણુ કહીએ છીએ. અને એ પરમાણુ એ આપણી માટે શું છે કે આપણી માટે એ પરમાણુ એક ગોળાકાર કણ હોય છે. મિત્રો આપણે જે થોમ્સને જે એનો પરમાણુનો નમૂનો રજૂ કર્યો એ મુજબ માનીએ છીએ કે દરેકે દરેક કણ વિશ્વમાં જો કોઈ પદાર્થ બનેલો છે તો તે નાનામાં નાના પરમાણુનો બનેલો છે, સૂક્ષ્મ કણોનો બનેલો છે અને તે કણને આપણે ગોળાકાર સ્વરૂપે ધારેલો છે. તો એ ગોળાકાર સ્વરૂપે રહેલા પરમાણુને જો ગોઠવણી કરવામાં આવે તો 3 પ્રકારે ગોઠવણી કરી શકીએ છીએ. હવે મિત્રો એક વસ્તુ સમજાઈએ કે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો કેટલી રીતે જોઈએ છે. તો જો પેપર પર જોઈએ અને એક જ વસ્તુ એક જ સીધી લાઈન દોરી નાખવામાં આવે તો એને વન ડાયમેન્શન કહેવાય છે. ઘણી જગ્યાએ તમે સાંભળેલું છે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, 1D, 2D, 3D. ગુજરાતીમાં કહીએ તો એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં. મેથેમેટિકલી કહીએ તો તમને સરળતાથી યાદ રહેશે કે x અક્ષિસ, અને જો દ્વિપરિમાણમાં વાત કરું તો x અને y એક્સિસ, અને જો ત્રિપરિમાણમાં વાત કરું તો x, y અને z. અને એક સાદામાં સાદું ઉદાહરણ આપીને વાત કરું તો તમે જે પેપર પર કોઈ વસ્તુ દોરો છો અને જેને એક જ તરફી દોરો છો તો એ થઈ ગયું એક પરિમાણ. એને તમે દ્વિતરફી દોરવો છો કે x અને y એક્સિસ તરફ દોરો છો તો એ થઈ ગયું દ્વિપરિમાણ. અને એ વસ્તુને તમે xyz કોઓર્ડિનેશન પર દોરો છો તે થઈ ગયું ત્રિપરિમાણ. અને વાસ્તવિકતામાં જોઈએ તો અત્યારે હું તમને જે દેખાઉં છું એ ધારો કે ઇમેજ મારી જસ્ટ એક ઇમેજ પેપર પર હોય તો એને આપણે કહીએ છીએ એક પરિમાણમાં દોરેલી આકૃતિ. હવે એ વસ્તુને જો સાઈડમાંથી કોઈ જોઈ શકે એવું લાગતું હોય આકૃતિની બાજુમાંથી તો એને કહેવાય દ્વિપરિમાણ. અને હું જે તમારી સમક્ષ રિયલમાં અત્યારે ઉભો છું જે XYZ કોઓર્ડિનેશન મુજબ તમને આકૃતિ કે હું તમને ખુદ દેખાઈ રહ્યો છું તો એને આપણે કહીએ છીએ 3 ડાયમેન્શન, ત્રિપરિમાણ. વધુ આગળ ડિસ્કશન કરીએ પણ ખાસ યાદ રાખજો કે 24મા નંબરના પ્રશ્નની અંદર તમારે પરમાણુઓને કેટલી રીતે ઘન પદાર્થમાં ગોઠવી શકાય છે, સ્ફટિકમય ઘન પદાર્થમાં આ પરમાણુ કઈ રીતે ગોઠવણી પામેલા હોય છે તે સમજવાનું છે. અને એ માટે આપણે 1 by 1 સમજશું કે કઈ રીતે પરમાણુની ગોઠવણી અંદર થયેલી હોય છે. થિયરીમાં આગળ વધીએ તો એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી કરો. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ ઘન પદાર્થની રચના તો જ સારામાં સારી કહેવામાં આવે છે કે જો એમાં રહેલા પરમાણુની ગોઠવણી એકદમ વ્યવસ્થિત કરવામાં આવે છે. એ ગોઠવણી દરમિયાન એમની વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી રહેવી જોઈએ તો જે સ્ફટિકમય ઘન પદાર્થ સારામાં સારો ક્વોલિટી વાળો બનાવી શકાય છે. હજી પ્રશ્નમાં આગળ વધીએ પહેલા જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને તેમજ મટીરીયલ જો તમારી પાસે આવી ગયું હોય તો હવે આઈ થિંક બધા પોતપોતાના ક્વેશ્ચન જે ચાલે છે અહીંયા એ મુજબ રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હશે. હવે ક્વેશ્ચનમાં આપણે આગળ ચાલીએ. એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી સમજાવો. હવે તમારે જો આને સમજવું હોય તો ઉપર પણ એક આકૃતિ આવેલી હશે કે એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી કઈ રીતે થાય છે. અને આપણે બોર્ડમાં પણ સાથે સમજશું કે જો પરમાણુઓ કે જે ગોળાકાર છે એ બધા એકબીજાની નજીક નજીક એક જ સરળ ક્રમમાં ગોઠવણી પામે તો એને એક પરિમાણમાં ગોઠવણી કહેવામાં આવે છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં જે પરમાણુના ગોળાઓ છે એ ગોળાઓને એકબીજાની નજીક નજીક અડકી રહે, એકબીજાને સ્પર્શ કરી રહે એ રીતે નજીક નજીક ગોઠવવામાં આવે તો એક સીધી સાદી સરળ હરોળ બને છે. એ આડી હરોળને કાં તો ઊભી હરોળ દોરશો તો પણ વાંધો નહીં, પણ x અક્ષિસ સમજવા માટે આપણે આડી હરોળ દોરશું. તો આડી હરોળમાં આ ગોળાઓ જે એકબીજાને સંપર્કમાં રહીને ગોઠવણી પામેલા છે એને જ એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી કહે છે. હવે એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી તો થઈ ગઈ પણ આપણે એ જાણવું હોય કે આની અંદર કોઓર્ડિનેશન નંબર શું છે. તો મિત્રો કોઓર્ડિનેશન નંબર કેટલો છે એ સમજીએ એના પહેલા એ સમજવું કે કોઓર્ડિનેશન નંબર શું છે. કોઓર્ડિનેશન નંબર, કોઓર્ડિનેશન નંબરને ગુજરાતીમાં કહેવાય સવર્ગાંક. શું કહેવાય મિત્રો? સવર્ગાંક. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોઓર્ડિનેશન નંબર. અઘરું નથી, બહુ સહેલું છે કે સવર્ગાંક એટલે શું કે આ જે હરોળમાં તમને પરમાણુના ગોળાઓ દેખાય છે એ ગોળાઓમાં જુઓ
કે કયો ગોળો મહત્તમ ગોળાઓને સ્પર્શ કરે છે. મારો કહેવાનો અર્થ સમજો કે આપેલી હરોળમાં આકૃતિમાં જોઈ શકો છો તમે કે ગોળાઓની એક હરોળ આડી આપેલી છે. એ હરોળમાં જુઓ કે કયો એવો ગોળો છે જે મહત્તમમાં મહત્તમ ગોળાઓને સ્પર્શ કરે છે. તો ચકાસો તો છેડાના ગોળા તો એક એક જ સ્પર્શ કરવાના છે, પણ વચ્ચેનો કોઈ ગોળો લઈશ, ધારો કે આ વચ્ચેનો કોઈ પણ એક ગોળો લઉં તો આમાંનો કોઈ પણ ગોળો એની આજુબાજુના બીજા બે ગોળાઓના સંપર્કમાં છે, અને બીજા બે ગોળાઓના સંપર્કમાં રહેતો હોવાના કારણે પ્રથમ એક પરિમાણની અંદર જોશું તો એનો સવર્ગાંક 2 જોવા મળે છે. આથી બધાને ખ્યાલ આવી છે કે એક પરિમાણમાં પરમાણુની ગોઠવણી કયા પ્રકારની કરવામાં આવતી હોય છે. એક પરિમાણમાં પરમાણુઓ એકબીજાને અડકી અડકીને સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે, જેમાં પ્રત્યેક પરમાણુ મહત્તમ કેટલા પરમાણુને સ્પર્શ કરી શકે છે તેને કહેવાય એનો સવર્ગાંક. તો પડોશી ગોળાઓ જે એની બાજુમાં ગોઠવાયેલા છે એમાં મહત્તમ છે 2, જે એક પરમાણુ માટે મહત્તમ સંખ્યા દર્શાવે છે. આમ એક પરિમાણમાં સવર્ગાંકની સંખ્યા થશે 2. આગળની પદ્ધતિની વાત કરીએ તો આગળની પદ્ધતિનું નામ છે દ્વિપરિમાણમાં પરમાણુની ગોઠવણી, જેને તમે બુકમાં મટીરીયલમાં લખેલું છે ટાઇટલ દ્વિપરિમાણમાં સંવૃત સંકલન રચના સમજાવો. હવે સંવૃત સંકલન રચના એટલે શું? ક્લોઝ પેક રચના કહેવાય કે કઈ રીતે તમે એ કમ્પ્લીટ પરમાણુની ગોઠવણી કરો છો એને ગુજરાતીમાં કહેવાય સંવૃત સંકલન રચના, કે દરેકે દરેક પરમાણુને કઈ રીતે ગોઠવણી કરી એક રચના તૈયાર કરો છો. તો દ્વિપરિમાણીય સંવૃત સંકલિત રચના કરવા માટે તમારે બે બાબતોને ધ્યાનમાં રાખવાની છે. પહેલી બાબત શું? પહેલી બાબત એવું કહે છે કે તમારે જે સંવૃત સંકલિત રચના તૈયાર કરવા જઈ રહ્યા છો દ્વિપરિમાણમાં એને આડી હરોળમાં પણ ગોઠવવાની છે અને ઊભી હરોળમાં પણ ગોઠવવાની છે. ન સમજાવાય તો તમને બે બાબત સમજાવી દઉં કે પ્રત્યેક ગોળાઓને થપ્પીની માફક ગોઠવવાના છે. રૂપિયાઓની કેમ થપ્પી કરીએ છીએ આપણે એકબીજાની ઉપર, એ રીતે તમારે ગોળાઓની થપ્પીઓ કરવાની છે. અધરવાઇઝ તો આ ગોળાઓને એકબીજા ઉપર આડી હરોળમાં અને ઊભી હરોળમાં ગોઠવવાના છે. આ રીતે તમે દ્વિપરિમાણીય સંવૃત સંકલિત રચના કરી શકો છો. દ્વિપરિમાણનો મતલબ થાય x અને y અક્ષીસમાં તમારે ગોઠવવાના છે. હવે દ્વિપરિમાણીય સંવૃત સંકલિત રચનાના કેટલા પ્રકાર છે? દ્વિપરિમાણીય સંવૃત સંકલિત રચનામાં પ્રત્યેક ગોળાઓને તમે બે રીતે ગોઠવી શકો છો. પહેલી રચના છે ચોરસ સંવૃત સંકલિત રચના અને બીજી રચના છે ષટકોણીય સંવૃત સંકલિત રચના. ટેટ્રાગોનલ અને હેક્સાગોનલ ક્રોસ પેકિંગ રચના પણ તમે એને કહી શકો છો. આ બંને રચનાઓને આપણે વિસ્તારથી જોશું અને બંને રચનાઓની અંદર પરમાણુની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીને જોશું. તો હવે આપણે આગળ જોશું આ બંને પ્રકારની રચના કે જે દ્વિપરિમાણમાં છે. યાદ રાખજો મિત્રો, એક પરિમાણમાં માત્ર એક જ રચના હતી સીધી સાદી હરોળમાં. દ્વિપરિમાણમાં આપણે પરમાણુને બે રીતે ગોઠવી શકીએ છીએ. એ બંને પ્રકાર આપણે 1 by 1 જોઈશું. દ્વિપરિમાણીય સંવૃત સંકલિત રચનાની પહેલી રચના છે ચોરસ સંવૃત સંકલિત રચના. ચોરસ સંવૃત સંકલિત રચનામાં શું હોય છે મિત્રો? આ રચનાને દોરવા માટે એકદમ સીધી સાદી સિમ્પલ મેથડ એ છે કે પહેલા તમારે એક પરિમાણીય સંવૃત સંકલિત રચના દોરવી પડશે. હા મિત્રો, ધારો કે હું એક પરિમાણીય સંવૃત સંકલિત રચનાના ગોળાઓને આ રીતે ગોઠવી દઉં. રાઈટ, આપણે આગળ ભણી જ ગયા છે કે કઈ રીતે એક પરિમાણીય થાય. એક પરિમાણમાં દરેક ગોળાઓ એકબીજાને અડી અડીને નજીક નજીક ગોઠવાયેલા હોય છે. ધારો કે આ પ્રકારની ગોઠવણી જે મેં સીધી હરોળમાં કરી એને હું એ પ્રકારની કહું છું, પ્રકાર આપું છું કે આ રીતે ગોઠવો તો આને કહેવાય એ પ્રકાર. હવે ધારો કે આ એ પ્રકારની જે આડી હરોળ મેં ગોઠવી છે એ પ્રથમ હરોળની ઉપર હું બીજી હરોળને સેમ ટુ સેમ ગોઠવી દઉં. અમારી પ્રથમ હરોળ હતી એની ઉપર હું બીજી હરોળ ગોળાઓની ગોઠવી દઉં છું. તો એ બીજી હરોળના પ્રત્યેક ગોળાઓ જ્યારે મારા પ્રથમ હરોળના ગોળાઓની ઉપર બરોબર સેમ ટુ સેમ ગોઠવાઈ જાય છે તો આ પ્રકારની એ કહું તો આને પણ હું એ જ પ્રકાર કહીશ. આ રીતે હું પ્રત્યેક ગોળાઓની પ્રથમ હાર પર બીજી હરોળ પર ત્રીજી હરોળ થપ્પીઓની માફક હરોળને ગોઠવી દઉં છું. તો આડી અને ઊભી લાઈનમાં તમે જોશો તો પ્રત્યેક ગોળાઓ એકબીજાની બરોબર ઉપર જ ગોઠવણી પામેલા છે. તો આ પ્રકારની રચનાને દ્વિપરિમાણીય રચના કહે છે કે જે બધી હરોળ એ પ્રકારની હોવાથી એની રચના પણ આપણે જો એમસીક્યુ માં પૂછાય તો કહી શકીએ છીએ કે અહીંયા રહેલા ગોળાઓની ગોઠવણી એ પ્રકારની કરવામાં આવેલી છે. મિત્રો, બીજી બાબત એ યાદ રાખવાની છે કે આ જે ગોઠવણી દ્વિપરિમાણમાં થઈ છે એમાં પ્રત્યેક પરમાણુ મેક્સિમમ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે. આપણે એક પરિમાણમાં સવર્ગાંક ભણી ગયા રાઈટ, કે જેમાં 2 હતો.
તો દ્વિપરિમાણની અંદર ચોરસ સમરૂપ સંકલિત રચનામાં જોવા જશું કે કેટલા પરમાણુઓ છે, મતલબ કે એક પરમાણુ મહત્તમ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે. તો અહીંયા રહેલો એક પરમાણુ એની આસપાસના 4 પરમાણુને સ્પર્શ કરે છે અને ચારે 4 પરમાણુના કેન્દ્રોને જો જોડી દેવામાં આવે તો એક ચોરસ રચના તૈયાર થાય છે. અને માટે જ આપણે અહીં રચના જે દ્વિપરિમાણીય દોરી છે એનું નામ પાડી દીધું ચોરસ સમરૂપ સંકલિત રચના. અહીંયા તમે જોશો કે પરમાણુની ગોઠવણી દ્વારા ચોરસ સમરૂપ સંકલિત રચના તૈયાર થઈ જાય છે, રાઈટ. અને એક પરમાણુ મહત્તમ 4 ગોળાઓને સ્પર્શ કરે છે તો તેથી એનો સવર્ગાંક પણ 4 બને છે. આ રચનાની અંદર જોશો તો દરેકે દરેક પરમાણુની વચ્ચે જગ્યા રહી જાય છે. આ મિત્રો અહીંયા જે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જગ્યા રહી જાય છે. તો દ્વિપરિમાણીય સમરૂપ સંકલિત રચનાની અંદર જે બે પરમાણુની ગોઠવણી કરો છો, એક હરોળની ઉપર બીજી હરોળની ગોઠવણી કરો છો, એમાં થોડી જગ્યાઓ વધારે રહી જાય છે. માટે એ પેકિંગ કરવા માટે, પરમાણુની ગોઠવણી કરવા માટેની ક્ષમતા થોડી ઓછી ધરાવે છે. મિત્રો દ્વિપરિમાણીય રચનાનો બીજો પ્રકાર છે ષટકોણીય સમરૂપ સંકલિત રચના, જેને તમે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના પણ કહી શકો છો. તો હવે ષટકોણીય સમરૂપ સંકલિત રચનાને કઈ રીતે જોવાની, ડ્રોઈંગ અહીંયા મેં દોરેલી છે ઉતાવળમાં થોડી, પણ તમારે જો વ્યવસ્થિત જોયું હોય તો ઉપર એક પીક આવશે, પીકને જોઈને તમે જોઈ શકો છો કે ગોઠવણી કઈ રીતે થાય. પહેલા આપણે સમજી લઈએ કે ષટકોણીય સમરૂપ સંકલિત રચના જે દ્વિપરિમાણનો બીજો ભાગ છે એ કઈ રીતે સેટ કરવાનો છે. તો સૌપ્રથમ તો તમારે પ્રથમ હરોળ જે દોરો છો એ દોરવાની છે, જેને આપણે કહીએ છીએ એ. આ પ્રથમ હરોળ દોરાઈ ગયા બાદ એ પ્રથમ હરોળની ઉપર બીજી હરોળને તમે એ રીતે ગોઠવશો કે જેથી એના ખાડાઓમાં ગોઠવાય. હા મિત્રો, જે પ્રથમ હરોળ છે એ પ્રથમ હરોળ ના પ્રત્યેક ગોળાઓ એ બીજી હરોળ જે ગોઠવણી આપણે કરીએ છીએ બી એના ખાડાઓના ભાગમાં ગોઠવાય છે. જો ખ્યાલ હોય તો અહીં ખાડાઓના ભાગમાં પ્રત્યેક પરમાણુ ગોઠવણી થયેલો તમને જોવા મળે છે. તો આમ પ્રથમ હરોળની ઉપર બીજી હરોળ જ્યારે મૂકો છો અથવા તો બીજી હરોળ ઉપર તમે પાછી પ્રથમ હરોળ એ મૂકશો તો એ પ્રત્યેક ગોળાઓ એકબીજાના ખાડાઓમાં સેટ થાય છે શાંતિત રીતે, જેને અનિયમિત ગોઠવણી કહેવામાં આવે છે. તો અહીં શું થાય છે, પ્રથમ હરોળને હું એ કહી દઉં તો બીજી હરોળને એનાથી અલગ છે, સેમ ટુ સેમ નથી. પ્રથમ હરોળમાં બધા ગોળાઓ વ્યવસ્થિત છે, એની ઉપરની હરોળ અલગ છે, એના ખાડાઓમાં ગોઠવાય છે. તો એ ભાતને, એ રચનાને આપણે બી કહેશું. આમ એ બી પ્રકારની રચનાઓનું નિર્માણ થતું જાય છે. પણ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે જો તમે દ્વિપરિમાણમાં આની પહેલાની રચના જેને કહેવાય ચોરસ સમરૂપ સંકલિત રચના એ પ્રમાણે ગોઠવણી કરશો તો પ્રત્યેક ગોળાઓમાં વચ્ચે જગ્યા વધારે રોકાતી હતી, જગ્યા પડી રહેતી હતી, ખાલી રહેતી હતી. પણ અહીંયા એવું થતું નથી. ચોરસ સમરૂપ સંકલિત રચનાની કમ્પેરિઝનમાં અહીંયા ગોળાઓની વચ્ચે જગ્યા ઓછી છે, કારણ કે જે ખાડાનો ભાગ હતો એમાં વચ્ચે ગોળો ગોઠવાઈ ગયો છે, એટલે વચ્ચેના ભાગમાં ગોળો ગોઠવવાના કારણે જગ્યા ઓછી ત્યાં વધે છે. અને આ ફાયદો છે કે જેના કારણે પદાર્થ વધારે અંદર ફરશે. એક સીધું સાદું ઉદાહરણ આપું. તમારી પાસે એક બેગ છે, બેગની અંદર તમે મન ફાવે એમ કપડાને મૂકી દો છો, તો મન ફાવે એમ કપડા મૂકવાથી વસ્તુ અંદર ઓછી ગોઠવાશે. પણ જો પદાર્થ મતલબ કે વસ્તુઓને વ્યવસ્થિત 1 by 1 સેટ કરશો તો થોડી વધારે ગોઠવી શકશો. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. આપણે ઘઉં જે હોય છે, બાજરી કે ઘઉં હોય છે, એને દળાવવા જઈએ, રાઈટ. તો એ બાજરીના અને ઘઉંના દળાવવા માટે લઈને જે ડબ્બો લઈને જઈએ છીએ એ ડબ્બો અડધો ભરેલો હોય છે, પણ જ્યારે દળાઈને પાછા આવીએ છીએ ત્યારે એ લોટ જે આવે છે એ ડબ્બો પૂરેપૂરો થઈને આવે છે. કારણ શું? કારણ એક જ કે જ્યારે એ ઘઉંના કે બાજરીના દાણાને ક્રશ કરવામાં આવે છે, એને પાવડર બનાવવામાં આવે છે, ત્યારે બધા કણો એક ગોળાકાર સ્વરૂપે બની જાય છે, જેના કારણે જગ્યા વધી જાય છે, રાઈટ. એમની વચ્ચે જગ્યા રહેવાની. પણ એ ડબ્બાને હલાવશો તો કણો અંદરો અંદર સરકશે અને એકબીજામાં ગોઠવાઈને જગ્યા નીચે લાવે છે. આ સમજાવે છે કે જો વ્યવસ્થિત ઉપરાપરી ગોળાઓ ગોઠવશો તો ચોરસ બનશે, અને એ જ ગોળાઓને જો તમે મતલબ કે લોટના ડબ્બાને કેમ હલાવવાથી બધું નીચે આવે છે, એ રીતે ગોળાઓને પણ એકબીજાના ખાડાઓમાં ગોઠવશો તો જગ્યાઓ અંદર ખસકશે અને વચ્ચે રહેલા છિદ્રોના ખાલી ભાગમાં ઘટાડો થશે. તો આના આધારે તમે કહી શકો છો ચોરસ ક્લોઝ પેકિંગ રચના કરતા ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનાની અંદર સૌથી સારામાં સારી ક્વોલિટી વાળી ક્ષમતા થાય છે. મતલબ કે ત્યાં પેકિંગ વધારે થઈ શકે છે, જગ્યા ઓછી બગડે છે, અને તેમજ અહીંયા રહેલો પ્રત્યેક ગોળો
એની આસપાસના 6 ગોળાઓ સાથે સંપર્કમાં આવે છે અને 6 ગોળાઓના કેન્દ્રોને જો જોડી દેવામાં આવે તો જે રચના તૈયાર થાય છે કંઈક આ રીતે થાય છે, જેનો આકાર હેક્સાગોનલ છે. માટે આપણે નામ પાડ્યું આનું ષટકોણીય સંવૃત સંકલિત રચના, કે જેમાં પ્રત્યેક ગોળો એના આસપાસના 6 પડોશી પરમાણુને સ્પર્શ કરે છે. માટે તે રચનાને આપણે કહીશું ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના અને એનો સવર્ગાંક બને છે 6. તમે બંનેની કમ્પેરિઝન બાજુમાં જોઈ શકો છો આકૃતિની. પરમાણુઓની ગોઠવણી ક્લોઝ પેક સ્ટ્રક્ચર મતલબ કે પરમાણુની ગોઠવણી કેટલી રીતે થાય છે, તો સંવૃત સંકલિત રચનામાં એક પરિમાણમાં જુઓ તો કોઈ પણ એક ગોળો એ અન્ય ગોળાઓને એક સીધી હરોળમાં ગોઠવાઈ જઈને એક પરિમાણની રચના કરતો હોય છે. અને આ એક પરિમાણની રચનામાં એક ગોળો આસપાસના 2 ગોળાઓના સંપર્કમાં આવે છે, જેને આપણે સવર્ગાંક કહીએ છીએ. અને ત્યારબાદ ટુ ડાયમેન્શનલની અંદર 2 પ્રકારો છે. એક છે ચોરસ અને એક છે ષટકોણીય. ચોરસને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર ક્લોઝ પેકિંગ રચના અને પેલાને કહેવાય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. પહેલી રચના જોશું 2 ડાયમેન્શનની અંદર ચોરસ ક્લોઝ પેક રચના, કે જેમાં પ્રથમ હરોળની એક પરમાણીય જે રચના જોઈ એ મુજબ જ તમારે ઉપરા પર ગોઠવવાના છે, જેમાં આડી હરોળ અને ઊભી હરોળમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. એક પરમાણુ તેની આસપાસના 4 પરમાણુ દ્વારા રચાય છે, જેથી ચોરસ ક્લોઝ પેકિંગ રચના તૈયાર થાય છે. અને પ્રત્યેક ગોળાઓ ઊભી અને આડી હરોળમાં એક સમાન રીતે ગોઠવાયેલા હોય છે. અહીં દરેકે દરેક ગોઠવણી એક સમાન હોવાના કારણે એ પ્રકાર જોવા મળે છે. આગળની રચનાની વાત કરીએ તો એ છે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના, કે જેમાં પણ એક પરમાણુની હરોળ હોય છે, એની ઉપર જ બીજી હરોળો અસ્તવ્યસ્ત રીતે ગોઠવણી કરવામાં આવે છે, એટલે કે એમની વચ્ચે રહેલા ખાડાઓમાં ગોઠવાય છે. અને જે એકબીજાના સંપર્કમાં કુલ 6 ગોળાઓ આવતા હોવાના કારણે તે 6 સવર્ગાંક ધરાવે છે. અને જેની રચના એ બી પ્રકારની જોવા મળે છે, કારણ કે પ્રત્યેક ગોળાઓની હરોળ એકબીજાથી અલગ અલગ જોવા મળતી હોવાના કારણે. અહીં હેક્સાગોનલ પેકિંગ ક્ષમતા વધારે દર્શાવે છે ચતુષ્કોણ કરતાં. આજના લેક્ચરની અંદર જે જોયું એ દરેક કાર્ય આપણે ઘર બેઠા કરવાનું છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.